ગુડ મોર્નિંગ. અમે અત્યારમાં ઉઠી ગયા છે અને અમારા ચિરાગ તો અત્યારમાં દુકાને જઈ આવ્યો. જો આમ કરજે કે ચિરાગ કેટલું તીખું ખાય, કેવું તીખું હોય? તીખું હોય આમ કરજે, તીખું બતાય તો તીખું કેટલું હોય હે? અને પેલું ગીત તો ગાય યાર, એક મોટા હાથીવાળું. હા, એની મમ્મી અત્યારે ફોન લઈને બેઠી. જુઓ કામ ધંધો કરવા પડતા નહીં કાંઈ અત્યારમાં. આમાં નરવી છે અત્યારમાં કે ફોન લઈને જ બેસવાનું. અત્યારમાં બીજું કાંઈ કામ ના હોય જાય ને. જો બે અત્યારે કંઈ કામ હોતું નહીં બીજું. ચા વાહણ બહાણ કપડાં બપડા ધો, છોકરા બોકરા નરાય. ચમ ના લેશો? હા જો છોકરો ચો આના આમ વાળ બાળ કપાય ચેવો વાળ કપાવા હું જાવ તમે જાવ તારે કેટલા દિવસથી મે કીધું છે વાળ કપાઈ આવે એના તો પણ તારે કોક દી જવું પડે ને. હું નરવો ના હોય તો છોકરાને મિલી આવવાનો. એ તો હાથે વાળ કપાઈને આવતો રહે. એ વાળ કપાવવાના તારે સાચું કે? ખા તારી માના હમ કે તારા મામાનું નામ શું? બીજાનું નામ કે ને? બીજાનું નામ શું? ઉગો છુનો. એટલે એ જે તારા ઘરે કોઈ બધા કહે એનું કાંઈ નહીં, અને અમે કોઈક દી કહીએ તો ખોટું લાગ્યું. ખોટું લાગ્યું ખોટું લાગ્યું તો કઈ વાંધો નહીં. હા તો બે રોટલી વધારે ખાજે. તે જેટલું કામ કર્યું ને બિયાલ જોવું બેઠ તેને કેટલું કામ કર્યું છે ને અત્યારે હું તમને કહી દીધું. આ જો બધું એમને પડ્યું છે આમ જુઓ. આ જુઓ આ બધું એને કામ કરીને મૂક્યું છે. જો રમણભમ હું વાલા કરીને બેઠી, તું કામ કરીને બેઠી છે ને બધું. હું હવે કામ કરી નાખ સમજ્યા ને. આ શું કરે? હું એ ટોપનો વિડિયો ડાઉનલોડ કરું. બીજું કંઈ કામ નહીં હોતું તારે? રોજ હોય, રોજ રોજ તો આનો વિડીયો ડાઉનલોડ કરે તું, અને તારે લાગે કામ નહીં હોતું? કસરત કર હાલ. આ પેટ કેટલું બહાર આવી ગયું. જો પેટ કેટલું બહાર આવી ગયું. કસરત કરે એકદમ હેઠ, પેટ અંદર જતું રહે જલ્દી. કરજે બીજી તન કર એકવાર. ખાલી ખાલી બર કરે બોલ. અરે આ પેલું આમ કરજે. માર માર માર, તને મારતી હોય ને માર. તો નહીં મારે મમ્મીને, નહીં મારે ને. મારીશ કે? ખા તો પપ્પાની કસમ. એ પપ્પાની કસમ ના કે માલા પાપા ના ખાવું કે. માર દે, માર દે, માર દે. હાય ગાઈઝ. ચિરાગ હાય ગાઈઝ પેલું બોલ ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેવા દે. તો ગાઈઝ જો ચિરાગ એકડી બોલે 1 1 2 3 4 5 5 6 6. એ તિજોરી તોડી નાખીશ. આમ જુઓ તમે. એ ચીરો નહીં લાવું, ઓલા નહીં લાવું. મેરું નવું લાવવાની વાત થઈ, છોકરો મારવા માંડ્યો. જો એની મમ્મી જો છૂટું છોડવા માંડે. આનો ધંધો સવારમાં તોડફોડ અને પૈસા વાપરવા સિવાય બીજો કાંઈ નથી. તમારા ઘરમાં આવી રીતનું હોય ને તો સાચવજો. સાચું કહું છું. મોઢે ન ચડાવે તો આ મોઢે ચડાવી માથે શું કહેવાય એટલે બહુ કહેતી છોકરાને ખવડાવવાનો.
છોકરાને ખવડાવવાનો હોનાનો કર્યો, મોઢે નહીં ચડાવવાનો, આવું મારી મમ્મી કહે છે. તો આપણે જઈએ હવે નાવા, નહીં પછી ઓફિસે મળીએ. નહીં નાવા ઉપાડે છે, કસરત કરે છે. ઉપાડજે. કઈ રીત ઉપાડે? પપ્પા ચી રીત ઉપાડે? હવારમાં ઉપાડતો એને શું કર, આમ જો. આહ બોલો કેટલું બલ લગાવે. નહીં ઉપાડતું. નહીં ઉપાડતું મારા દીકરા. આમ જોજે, આમ જો પપ્પા, આમ જો. બીજી કસરત ચી રીત કરવાની કરતો કસરત કરે છે. બસ ચલો નીના કરવાની. હે નાવન નહીં તાર? ઠંડુ હે એ પાણી, ઠંડુ હે ચિરાગ? હે કોણ કહેતું કે આ ઠંડા પાણી હે? ઓનું હે સાચું? ઠંડુ ઠંડુ પાણી છે ને તો કે ઓનું હે, ઓનું ઓનું હે. શેમ્પુ નાખીને નાય છે રે, બોલો અંદર શેમ્પુ થઈ રહ્યું. નવું લાવવું હોય ને કયું હે? જોનસન્સ બેબી. તમે જો પડકે ઠંડુ પાણી આવે છે ને, હમણાં ફુવારો ચાલુ કર્યો ને એટલે શું હતું? હે આમ જોઈને કે છે સાદું હે. જો ચિરાગ હજી જો એના નખરા જો નહીં રહ્યા પછી તો એટલા ખેલ કરશે ને રે, કપડાં પહેરવામાં ખેલ કરે એના. મને જોઈએ તો મને એને આવી ગયા, માતાજીના દર્શન કર્યા, દીવા કર્યા અને હવે ઉપડ્યા છીએ. મસ્ત બ્લોગ બનાવીએ, આગળ જઈને જોઈ લેજો. હાય હાય કે તો ચિરાગ તો મારી પહેલાં તૈયાર થઈને બહાર ઊભો છું. તારે આવવાનું હલા? તારે આવવાનું હે? બુટલાય મારા, બુટલાય ફૂલા પડે. હા લાય જલ્દી. હા પહેરાય, ખંચીર પહેરાય. હા લાય. તો અમારે તો આ ગેમમાં જ પડે હવે આખો દાડો. થેન્ક યુ બોલ. એ થેન્ક યુ બોલ. ટાટા બાય બાય. મમ્મીને કે કેવું ભવ્ય મંદિર છે. આવા નહીં તો કેટલા 20-25 મંદિરો છે મોટા મોટા. તો તમને અંદરથી બતાવું કે કેટલું બધું વિશાળ અને કેટલું બધું સુંદર આ મંદિર છે. ઉપરથી તમને શણગાર પણ ભગવાનનો. દાદીને જોઈને ખુશ થઈ જાય, દાદીએ ખુશ થઈ જાય. આવડો છે જો મંદિર કેવું છે વિશાળ, જુઓ તમે, જોરદાર મંદિરને અંદર તમે જોઈને ચોંકી જશો. અંદર કેટલું સુંદર છે તમે જોઈને ચોંકી જશો. આ ફ્રૂટનો શણગાર. શું હે? દાદાને દર્શન કરી લે. કેવું હે? બસ તો ગાઈસ જોઈ લો તમે કેટલું સુંદર છે દાદાનું મંદિર. આ છે પાર્શ્વનાથ દાદા. આ જુઓ તમે દાદાનો થાળ છે 3 દિવસ માટેનો. જુઓ ભવ્ય રીતે શણગારેલું છે ફ્રૂટથી.
અને ચિરાગ તો આમથી આમ ભાગે છે. તો કેવો લાગ્યો બ્લોગ અમને કમેન્ટમાં જણાવજો. મંદિરની ઇમારતો જુઓ કઈ રીતે શણગારવામાં આવી છે અને જોરદાર રીતે. આથી એને ચિરાગ જોઈને ખુશ થઈ ગયો. શું હે ચિરાગી? થેન્ક યુ કે બધાને. થેન્ક યુ. બાય બાય, ટાટા. ચાલો. તો ચિરાગ દાદીને જોઈને એક્સાઇટેડ થઈ ગયો છે એકદમ. તો આ છે મેન મંદિર. અંદર જતા આપણે દર્શન કરીએ દાદાના. હાલ ચિરાગ અંદર આવવાનું તાર દર્શન કરો. હા છે દાદી, મારા મમ્મી. તો ગાઈસ જોઈ લો કેટલું મસ્ત મંદિર છે. અને ચિરાગ તો જો અત્યારથી દર્શન કરવા. દર્શન કર દાદાના. દર્શન કરો. આટલા સુધી હવે સાથે આવીશું. ત્યાં સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ. બાય, ટાટા.